જંબુસરમાં મરાઠા સમાજ દ્વારા કેવડા ત્રીજ પર્વની ઉત્સાહભેર ઉજવણી. જંબુસરમાં મરાઠા સમાજ દ્વારા કેવડા ત્રીજ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. જંબુસરમાં આજ રોજ તારીખ 26/8/2025 રોજ મરાઠા સમાજ દ્વારા કેવડા ત્રીજ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા શિવ પાર્વતીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. મરાઠા સમાજની મહિલાઓ દ્વારા પોતાની પતિના લાંબા આયુષ્ય માટે આ પૂજન કરવામાં આવે છે, જેમાં જંબુસર નગરમાં ભાગલીવાડ તેમજ ભૂતફળિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં મરાઠા સમાજની મહિલાઓ આજના દિવસે ઉપવાસ કરી પોતાના પતિની લાંબી આયુ માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો સાથી રમેશ પરમાર. ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાની દર્શક મિત્રો વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો, તહેવારોનો વ્રતોનો શ્રાવણ માસ પૂરો થયો, પરંતુ હિન્દુ ધર્મ એ વિશ્વમાં મહાન છે, આસ્થાનું પ્રતીક છે અને દરેક ફક્ત શ્રાવણ મહિનો જ નહીં પણ દરેક મહિનામાં હિન્દુ ધર્મના તહેવારો આવે છે અને હિન્દુઓ તહેવાર મગ્ન થઈ અને દરેક તહેવારને ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવે છે. દર્શક મિત્રો, ત્યારે ભાદરવા માસની શરૂઆત થઈ ગઈ. કાલે જ ભાદરવા સુદ બીજ ગઈ અને આજે ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજ છે. અને આ કેવડા ત્રીજની અંદર કહેવાય છે કે દરેક ભારતભરની અંદર આ તહેવાર ઉજવવામાં આવે છે. આમ તો મરાઠા સમાજના લોકો કેવડા ત્રીજના દિવસે ભાવભક્તિપૂર્વક એવું કહેવાય છે કે પોતાના પતિના આયુષ્ય માટે આ પૂજા કરે છે, અર્ચન કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, કેવડો ધરાવે છે ને વિવિધ પ્રકારની જે પૂજાઓ છે પૂજા કરવામાં આવે છે. અને બહેનો પોતાના આયુષ્ય માટે આ કેવડા ત્રીજ જે છે એ મરાઠા સમાજ દ્વારા જંબુસરની અંદર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. એ જંબુસરનું ભૂતફળિયું હોય કે જંબુસરનું જે બીજું ગણેશ મંદિર આવેલું છે ભાગલીવાડના ગણપતિની શરૂઆત જ્યારે જંબુસરની અંદર મરાઠા સમાજથી વર્ષો પહેલાં થઈ હોય ત્યારે આ ગણેશ ચોથ અને ગણેશ ચોથના આગલા દિવસે આ મરાઠા સમાજની બહેનો દ્વારા કેવડા ત્રીજની પૂજા કરવામાં આવે છે. અને આ કેવડા ત્રીજની પૂજાના જે દ્રશ્યો છે મહારાજ દ્વારા એમને પૂજા કરવામાં આવે છે. એ બહેનો પાસેથી આપણે વિશેષ રીતે જાણીશું કે કેવડા ત્રીજ ભારતભરમાં અને મરાઠા સમાજ દ્વારા લાંબા સમય સુધી પૂજા કરીને બ્રાહ્મણોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કેમ ઉજવવામાં આવે છે ને કેવી રીતે ઉજવવામાં આવે છે, શું કહેવું છે બેન? શું નામ આપનું? અશ્વિનીબેન મરાઠે. કેવડા ત્રીજ તો બધા માટે જ કહેવાય, સુવાસન સ્ત્રીઓ માટે કહેવાય. અને આ કેવડા ત્રીજ છે ને તો આપણે પતિના આયુષ્ય વધારવા માટે કરીએ છીએ. આજે અમારા મરાઠા સમાજની બધી બહેનો આ વ્રત કરીએ છીએ. ભૂતફળિયામાં કરે છે, મરાઠા ભાગલીવાડમાં કરે છે. કેટલા વર્ષથી આ વ્રત ઉજવવામાં આવતું હશે? આ તો વર્ષોથી કરીએ છીએ. અમારા પૂર્વજો કરતા હતા ત્યારથી અમે બધા. એનો ઇતિહાસ કઈ જાણતા હોય એવું? આ પાર્વતી માતાએ કર્યું હતું શંકર ભગવાનને મળવા માટે. એવી રીતે અમારા પતિને આયુષ્ય વધારવા માટે અમે બી કરીએ છીએ. દર્શક મિત્રો, જોયું કે માં પાર્વતીએ ભગવાન શિવજીને મનાવવા માટે, માં પાર્વતીએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે આ કેવડાનું ફૂલ ધરાવીને પ્રસન્ન કર્યા હતા એવું આ બેનનું કહેવું છે. અને વર્ષો પુરાણું ભારતીય સંસ્કૃતિ પ્રાચીન છે અને પ્રાચીન યુગની અંદર દેવોના અસ્તિત્વના સમયે આવા તહેવારો જ્યારે ઉજવવામાં આવતા હતા. બેન, શું નામ આપનું? મીનાબેન, શું કહેવું છે આપનું? કેવડાત્રી કરીએ તો આપણા પતિ માટે જ કરીએ છીએ અને સારું લાગે છે. બરાબર. દર્શક મિત્રો, આ જોયું કે જંબુસરના જે ભૂતફળિયા છે ભાગલીવાડના જે મરાઠા સમાજ વસવાટ કરી રહ્યો છે અને કેવડા ત્રીજ જે ઉજવવામાં આવે છે, કેવડા ત્રીજનું જે મહાત્મય છે, કેવડા ત્રીજના જે દ્રશ્યો છે એ અહીંયા કેમેરામેનને વિનંતી કરીશ કે આ બાજુ પણ બહેનો કેટલાક બેઠેલા છે એમને બતાવે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ચાલી રહ્યા હતા. અને આ કેવડા ત્રીજની જે વિધિ કરાવવા માટે બ્રાહ્મણ દ્વારા, ભૂદેવ દ્વારા વિધિ કરવામાં આવે છે. અને બહેનો અહીંયા ભૂદેવ માઇક્રોફોન દ્વારા જે શાસ્ત્રો વિધિ પ્રમાણે જે મંત્રોચ્ચાર કરી રહ્યા છે એ મંત્રોચ્ચારના માર્ગદર્શન પ્રમાણે બહેનો વિધિ કરી રહ્યા છે. મહારાજને પૂછીશ કે આ કેવડા ત્રીજ વિશે આપનું શું કહેવું છે? નમસ્કાર. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય શ્રુતિ અગ્નિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે. આ વ્રતનું નામ, ખરું નામ છે હડતાલિકા વ્રત. ને આ વ્રત તો પાર્વતીજીએ જ્યારે એમને શિવજીને પ્રસન્ન કરવા સારું આ વ્રત શિવલિંગનું રેતીનું શિવલિંગ બનાવ્યા પછી આ પાર્વતીજીએ
આ પૂજા અર્ચન કર્યું કે જ્યારે શિયાળો ઉનાળો ચોમાસાની અંદર આ વ્રત તપ કરીને ફળ ફળાદી કરી અને એને આ વ્રત કર્યું ને આ વ્રત કરવાથી એમના અખંડ સૌભાગ્યવતી જેવું આ કહેવાના વ્રતની અંદર એટલું જ છે કે જ્યારે આ પાર્વતીજીએ આ વ્રત કર્યું કે શિવજીને મેળવવા માટે, એટલે બહેનો જે વ્રત કરવાનું કારણ શું છે કે એમના અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય. અને આ વ્રત કરવાથી જ્યારે પાર્વતીજીએ આ વ્રત કર્યું એવું ફળ અમને પણ મળજો. એટલે આ હરતાલિકા વ્રત કરવાથી ને આ મહારાષ્ટ્ર મરાઠા સમાજ એના માટે આ મુખ્ય હરતાલિકા વ્રત છે. આપણને એવું પૂછીશ કે આ કેવડા ત્રીજનું વ્રત જે કરવામાં આવે છે એમાં ફક્ત લગ્ન થયેલા બહેનો હોય એ જ કરી શકે કે લગ્ન ન થાય એવી યુવતીઓ પણ કરી શકે? ખરેખર લગ્ન કર્યા હોય એ જ આ વ્રત કરી શકે છે. એમના સૌભાગ્ય માટે આ વ્રત છે. બૈરાઓ જે આ યજમાનો છે મારા, એ યજમાનો એમના ઘરે જઈ એમના પતિને પગ ધોવે, એમનું પૂજન કરે, એમને પગે લાગે, એટલે એમનું અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય. એટલા માટે આ વ્રત કરવું પડે. કેટલા સમય સુધી આ વિધિ ચાલતી હશે કેવડા ત્રીજની? આ વ્રતની પૂજા 9:30 વાગે ચાલુ થાય અને 1:30-1:45 પૂર્ણ થાય. કેટલા પ્રકારના દ્રવ્યો પૂજામાં લેવામાં આવે છે? કારણ કે આમાં દ્રવ્ય અબીલ, ગુલાલ, કંકુ, વસ્ત્ર, વનસ્પતિ કેવડો, ફૂલો બધા આવે, બીલીપત્ર આવે, એવી રીતે બધા ફૂલની મહાદેવજીની પૂજા થાય. ઉપવાસ પણ રહેતા હશે બહેનો? ઉપવાસ નકોડો કરે એ લોકો, ફ્રૂટ જ ખાઈને કરે. બીજા દિવસે જ્યારે સૂર્યોદય થાય ત્યારે એ વ્રત પૂર્ણ થાય. 24 કલાક. હા, સૂર્યોદયથી આપણું વ્રત, કોઈ પણ ઉપવાસ સૂર્યોદયથી સૂર્યોદય. અમુક જણ 12 વાગે જમી લે છે, એ ખોટું જ છે. ખરેખર ઉપવાસ જે છે એ સવારથી શરૂઆત થાય સૂર્યોદયથી, તે બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે જ આપણા હિન્દુ સમાજની અંદર સૂર્ય જ્યારે એ થાય ત્યાંથી શરૂઆત થાય વ્રત, અને સૂર્યોદય થાય ત્યારે તિથિ અને વાર બદલાય. 12 વાગ્યા પછી ક્યારે તિથિ નથી બદલાતી ને વારે નથી બદલાતો. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા જંબુસર મરાઠા સમાજ ભાગલીવાર અને ભૂતફરિયા દ્વારા કેવડા ત્રીજની જે ઉજવણી કરવામાં આવે છે. આપણે અહીંયા શાસ્ત્રોક્ત વિધિના જે મંત્રોચ્ચાર કરાવતા આપણા જે બ્રાહ્મણ છે, ભૂદેવ છે, અને ભૂદેવ પાસેથી વિશેષ આપણે માહિતી જાણી કે અહીંયા કેવી રીતે આ કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવે છે. સૂર્યોદયથી સૂર્યોદય સુધી 24 કલાક આ બહેનો નકોરડા ઉપવાસ કરે છે. પોતાના પતિના આયુષ્ય માટે, પતિ આયુષ્ય બને, દીર્ઘાયુષી બને, તંદુરસ્ત બને, એના માટે આ બહેનોનું વ્રત કરવામાં આવે છે. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાતી. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રમેશ પરમાર, જંબુસર.